મહાપુરુષ સંકલ્પ કરે છે અને તમે સાચી શ્રદ્ધાથી મંડો તો તમને સક્ષમ પણ બનાવે છે. આપણે ત્યાં એવું નથી કે એક સંકલ્પ કર્યો અને પછી કે જાઓ હવે તમે ઘરે જાઓ એની રીતે નહીં, આમ બધું તૈયાર થઈ જશે. ના 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 ના. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર શાસ્ત્રી મહારાજે સોનાના મંદિર દેખાડ્યા છે અને પછી પાછા અદ્રશ્ય કરી દીધા. પેલા કે સ્વામી રાખી મૂક્યો તો ક્યાં વાંધો હતો, અમે સીધી પૂજા પાઠ ભક્તિ કરે. શાસ્ત્રીજી મહારાજે કીધું તો તમારા બધાની ભક્તિ અને સેવા કઈ? ટુ વર્ક વિથ ફેથ, ટુ હોપ વિથ હોપ. એ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આખી રીતભાત આપણા સંપ્રદાયની જુદી છે. સંકલ્પ કરીને તમને સક્ષમ બનાવવા. ગુસ્સો ખરાબ વસ્તુ છે. ખરેખર ગુસ્સો એક સેકન્ડનું પણ પરિણામ દિવસો વર્ષો સુધી ચાલે. કોઈ બે વેણ બોલી જાય તો પગે લાગી સહન કર, નમી દેવું, દંડવટ કરવા. આટલું કોઈ કરે એકાંતિક કહેવાય. સંપ એવી વસ્તુ છે ગમે કામ પાર પાડી શકે. જો હોલા ફસાઈ ગયા હતા કબૂતરો, અને જો સંપીને રસ્તો નીકળ્યો અને બધા બચી ગયા. એક દિશામાં ઉડ્યા બધા અને જાળમાં એક આમ ઉડે ખરા સંપીને, પણ બીજી દિશા તો ખેંચાખેંચ થાય. બધા એક દિશામાં ઉડ્યા અને જાળ લટકતી રહી, નીચેથી નીકળી ગયા બધા. એવી રીતે જો આ તમે ગોષ્ઠીનું કેટરિંગનું આ બધું સંપીને કર્યું, બધા રસ્તા નીકળ્યા.
જીવનમાં પણ કંઈક ખોટું કર્યું હશે, કાલે સવારે બહાર આવશે આવશે ને આવશે. એક ગોલ ચોક્કસ નક્કી કરવો, કઈ સુધી મારે પહોંચવું છે, પણ એક ગોલ સુધી પહોંચવા માટે તમારી બધી બુદ્ધિ શક્તિ આવડત તમે લગાડી દો, પણ એક ગોલથી થોડા ઓછા પહોંચ્યા તો સ્વીકારો. સ્વીકારતા નથી એટલે ટેન્શન ને ડિપ્રેશન આવે છે અને સ્લીપિંગ પિલ લેવી પડે છે. બીકોઝ ઇફ there are 100 reasons which can bring success to you, there are other 100 reasons which can bring failure to you, which are not in your control.